દારૂની હેરાફેરી કરવામાં ભેજાબાજ આરોપીઓ નિત નવા પેંતરા રચાતા હોય છે. તેવામાં જામનગર એલસીબી પોલીસની દારૂ મામલે સફળતા મળી છે. ઇકો કારમાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. જાંબુડા ગામના પાટિયા પાસેથી ઇકો કારના સ્પેર વ્હીલમાં અને દરવાજાના ભાગે ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી થયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કારમાંથી 54 બોટલ દારૂ, 2 મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ 3,20,000નો મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી લીધા. પોલીસે આરોપીઓ સામે ગુનાહિત કેસ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. તપાસમાં આરોપીઓ મધ્યપ્રદેશના અલીરાજપુરથી ઇકો કારમાં દારૂ ભરીને જામનગરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોવાનું સામે આવ્યું છે. વિગતો અનુસાર જામનગર તાલુકાના જાંબુડા ગામના પાટિયા પાસેથી દારૂની હેરાફેરી કરાતી હોવાની માહિતી મળી હતી, જેના આધારે પોલીસે રેડ પાડી હતી. આ દરમિયાન મધ્યપ્રદેશ પારસિંગની MP 69 ZC 8459 નંબરની ઇકો કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતા અટકાવીને તલાશી લીધી હતી. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી સૌપ્રથમ કારનું સ્પેર વ્હીલનું ટાયર ખોલવાનું જણાવતા તે ખોલ્યા પછી ટાયરની અંદર ટ્યુબ કાઢી લેવામાં આવી હતી. ત્યારે બાકીની રહેલી ખાલી જગ્યામાં ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો ભરી દેવાયો હતો અને પાછળની સાઈડમાં કારનું ટાયર ફિટ કરી દેવામાં આવ્યું. આ ઉપરાંત પાછળના ભાગમાં કારની સાઈડના પતરા કે જેમાં પાટિયા ખોલી નાખી તેની અંદર પણ ઇંગ્લિશ દારૂની બાટલી સંતાડેલી હતી, જે ખોલાવીને તેમાંથી પણ ઇંગ્લિશ દારૂ બહાર કાઢી લેવામાં આવ્યો. પોલીસ દ્વારા કુલ 54 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી, 2 મોબાઈલ ફોન અને એક કાર સહિત 3,20,800ની માલમત્તા કબજે કરી લીધી છે. પોલીસે દારૂના મુદ્દામાલ સાથે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ રાજકોટ જિલ્લાના પડધરીમાં રહેતા લક્ષ્મણભાઈ કંછડિયાની રાવત તેમજ રણજીત કિલુભાઈ કલેશ નામના 2 પરપ્રાંતીય શખ્સોની અટકાયત કરી લીધી. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે અલીરાજપુરમાં એક દારૂના ઠેકામાંથી દારૂ ભરીને હાલ અલિયાબાડામાં એક શખ્સની સપ્લાય કરવાનો હતો, જેના આધારે પોલીસે બંને શખ્સોને ફરાર જાહેર કરીને તપાસ તેજ બનાવી છે. અહેવાલ હર્ષદ ખંડેરિયા, જામનગર.